તો ગાઈ જો આજ તો ગોળવેલા હશે ને હોટેલા આવ્યા છે ગોળા પર રમણી કરી એટલે થોડી વાર થઈ જઈશ તો જો ગાઈ આજે છે ને ગોપીનું પાત્ર લીધું છે આ પોણિયારી પાત્ર જો કચરો વાળી દઈએ મસ્ત પેલા તો દુકાન સાફ કરી દઈએ બધું આડા તળી પડી છે હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો વ્લોગ તો આપણો થાય છે દુકાનમાંથી સ્ટાર્ટ જો રાતનો મસ્ત વ્લોગ બનાવે તો મંડળમાં જતા એ વ્લોગ થોડો લીધો છે મંડળનો વ્લોગ લીધો છે જઈને જોઈ આવો સરસ વ્લોગ અપલોડ કરી દીધો છે અને જો અત્યારમાં છે ને વહેલા આપણે છે ને 2 બ્લાઉઝનું કોમ લઈ લીધું છે તો આજ તો કોમ પણ લઈ દઈએ અને ગાઈઝ રાત્રે તો મોડું થઈ ગયું હતું ઘણું એટલે મોડા આવ્યા હતા લગભગ 2 વાગ્યા જેવા અને આઈને વિડીયો એડિટ કર્યો એટલે 3 વાગી જાય ને 3 વાગે હું ગયા હતા સવારે 6 વાગે પાછા ઉઠ્યા અત્યારમાં કોમ છે તો કોમ કરીએ બપોરે ઘડી વાર ઊંઘશું તો ઘેર આવ્યા પણ તમે આવો ભાઈ શિયા ગોમના છો તમે હે શિયા ગોમના કોનો છોકરો હું લેના છો કોનો છોકરો છો હે જીગાનો છોકરો છે એ શિયા જીગો લે પેલો કેનલ પાસે ઘર છે એ જીગો તન હું લેનો જીગો એમ ગા ભાઈ લગાવે છે સ્ટેન્ડ લાગી દીધું ફિટ તું જ પેલું ખોલીને પાછું કે શું કરી ફિટ કરી શું કરી ના ફિટ જ છે જો અત્યારે તો જાડીએ મદદ કરવા આવી ગઈ છે બ્લાઉઝ કટિંગ સોટાળેલો કટિંગ કરે છે કદું હા છે ને આ રીતના કટિંગ ભાગ કરવા પડે ને હા તે રીતના કટિંગ કરે છે અને આપણે બે જે સિલવા માટે ચીલી નાખ્યા હતા ને પેલા એક આ સિલ લે એ કટિંગ થાય એટલી ઘડી અને હોદે જવું પડશે પાછું આપણે મંડળમાં એટલે 2-3 કલાક જે સિલાય હવે જો મસ્ત નહીં નાખે છે લાઇટ જતી રહી હતી એટલે અહીં નહીં નાખે ને આમ જવું છે ખેતર અને આજનું તો વાતાવરણ એક જો તમને બતાવું વરસાદ આવે એવું એટલે કે આમ વાદળો કરે છે જો કેવું વાતાવરણ કરી બધું જોરદાર અને આજ તો હેતા આપણે તો ભાઈ બાઇક લઈને આવ્યા આમ તો ગઈ આપણે દુકાને બેઠા હતા પણ લાઇટ જતી રહી એટલે કે ચલો ભાઈ પોણી વાળા છે તો જઈએ સાત લાવીશ પણ ગજા વાઈફાઈ કરતી તો ગઈ જો ખાતર લઈ આવ્યા ઘેર જઈને એક પોટલું નાખતા હોય જો ગઈ જો છે ને બાજરી નાખે જબ્બર કારીગર છે જે ખાય છે પૂછજે જે ખાય ચશ્મા ઘેર શું પાસે બાજરી ને જે ખાજી ચેલકન ને જે ખાજી ગયો આ તૈન દોના તા રે એક આ બે તો ગાઈ જો એવું બધું અડા છે આપણે તો થોડું ખાતર તો પડી હતું અને થોડું ઘેર છીએ લઈ આવ્યા ભેગું કરી અને નાખે લગે છે ખાતર નાખીએ ખાતર બાતર નાખી દીધું સારી લઈને લેશે એમ ઘેર તો ગાઈ જો હજી સુધી આપણે દુકાનમાં બેસી રહ્યા હતા હા જો એક કબજો બનાવી દીધો આનામાં થોડોક પટ્ટીઓ બે બાકી છે પેલો છે ને એ સિલવાનો બાકી છે જો હમણ ચેલે અંધારું ઘરમાં ચજાડી કરે છે રોટલા જમી લઈએ તને તારે હું બનાવું ડુંગળી સોટું લાવ્યા છે માટે પિક્ચર ડુંગળી વંગારવા એને શાક નહીં ભાવ હે છોટું લેતા આવશે એક ડુંગળી માં નાખી કાશી ખાવા તો ગાઈ જો આજ તો બેડાલો છે અને આજ તો બીજો દિવસ છે જીએ છીએ તો ગાઈ જો આજ તો ગોળવેલા છે ને હોટેલા આવ્યા છે જો આજ તો બીજી જગ્યાએ ગોળા પધરામણી કરવા આવ્યા છીએ મંડળ થોડી વાર રહીને ચાલુ થયો તો ગાઈ જો આજે છે ને આપણે પહેલી રાસ આવે છે તો બધો પહેલા તો સામાન બધો બહાર કાઢવું પડશે અને આ તો બે જગ્યાએ ગોળા પર રમણી કરી એટલે થોડી વાર થઈ જઈશ જો આ બધું બહાર લઈ જઈએ પહેલા તો સામાન તો ગાઈ જો તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે આ બાજુ જો અદમે દાદા તૈયાર થઈ તો ગાઈ દર્શન કરી લો જો તો જો ગાઈ આજે છે ને ગોપીનું પાત્ર લીધું છે હા તૈયાર થઈ હા તૈયાર થઈ આમાં રબાડી તૈયાર છે ગોપો આમાં જો બધા આ પોણિયારી
ભગવાન તૈયાર છે જો આ ભગવાન દ્વારકામાં બે હોય તૈયાર છે જો અત્યારે આ તૈયાર છે દ્વારકા નગરીમાં રાજાધિરાજ દ્વારકાધીશ જો રામદેવ વિરમદેવ બાળપણ વાળા તૈયાર થઈ જો રામદેવ પીર તૈયાર થઈ જશે મોટું રૂપ અને અંદર છે ને રામદેવ બતાવું તમને જો ગાઈડ અત્યારે આ છે રામદેવ રમું છું પેલા બાવા બારી ના આ રે જણા રામદેવ અને અહીંયા છે મોટું રૂપ રામદેવ નું એ પેલા આ જશે અને ત્યારબાદ પછી મોટા રામદેવ જશે अरे कोई मनुष्य नहीं है साहब अरे कोई मनुष्य है
તો ગાઈસ જો અત્યારે આપણે લીધું છે માળીલાલનું પાત્ર અને અહીંયા બન્યા છે પીર. જો પોત પીર બન્યા છે, મકવાના પોત પીર. તો ગાઈસ જો મંડળ પૂરું થઈ ગયું છે. તો ગાઈસ જો અત્યારે 1:30 વાગે છે ને અમે ઘેર આવી જાય છીએ આપણે. 1 વાગે છે 1 વાગે છે અને અમે ઘેર આવી જાય છીએ. આઈ હોપ તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ.